પાટણ આવી અને સિદ્ધરાજ રાજાને સપનામાં ઉતરી અને કહ્યું કે રાજા, હું સધી આવી છું. સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજો. તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલકની સધી નહીં. જા. સધી માતા પાટણની રાણકી વાવે બેઠા. ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સધી સિંધમાંથી રિસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે. એટલે વીરભણ રાવલ સધીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. વીરભણ રાવલે 2 મહિના સુધી રાણકી વાવે સધી માતાની એક પગે ભક્તિ કરી. 2 મહિના પછી સધી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સધી, હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું. એટલે સધી બોલ્યા કે વીરભણ રાવલ, હું તારા ગામમાં, તું આગળ આગળ જા, હું સધી તારી પાછળ પાછળ આવું છું, પણ તું ક્યાંય બેસતો નહીં. જો તું રસ્તામાં બેસીશ તો હું ત્યાંથી આગળ નહીં વધું. એટલે વીરભણ રાવલ પાટણથી ચાલતા ગામના માર્ગે પડ્યા અને સધી વીરભણ રાવલની પાછળ પાછળ આવી રહી છે. આમ કરતા કરતા કડા ગામ આવ્યું. વીરભણ રાવલે વિચાર કર્યો કે અહીં એકાદી સલમ પી અને આગળ વધું. આ વીરભણ રાવલ એક સુકાઈ ગયેલ રાયના ટેકે ઊભા હતા. સલમ સળગાવી 2-3 દમ માર્યા. સલમ પીતા પીતા વીરભણ રાવલને નીંદર ચડી અને વચમાં સૂઈ ગયા. આંખ મીચાઈ ગઈ. વીરભણ રાવલ કડા ગામના પાદરે રાયના નીચે સૂતા હતા અને આકાશવાણી થઈ કે વીરભણ, હું સધી અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું. એટલે સધીએ કડા ગામના સૂકી રાયણના ઝાડ નીચે આસન વાળ્યું. વીરભણને નક્કી થઈ ગયું કે સધી હવે મારા ગામમાં આવશે નહીં. એટલે વીરભણ રાવલ સધીને સૂકા રાયણના થાળે બેસાડીને તેના ગામના માર્ગે પડ્યો. પણ વીરભણ રાવલ